વડોદરા સ્માર્ટ વીજ મીટરનું દીકરી દ્વારા કરાવું સામૈયો લોકોને પ્રેરિત કરવા પ્રયાસ। ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખના ઘરે સ્માર્ટ મીટરને આવકારાયું। ગુજરાતના દરેક ગામ સ્માર્ટ શહેર સ્માર્ટ બની રહ્યા છે તો સ્માર્ટ વીજ મીટર કેમ નહીં? શહેર સ્માર્ટ, અમારા મોબાઈલ સ્માર્ટ, અમારું કામ સ્માર્ટ, તો વીજ મીટર સ્માર્ટ કેમ નહીં? ત્યારે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલના ઘરે સ્માર્ટ મીટર લગાવતા મીટરનું સામૈયું કરવામાં આવ્યું। ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે મારા ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે અને મને એવું થયું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ અને શહેરો સ્માર્ટ બનવા તરફ જઈ રહ્યા છે। ત્યારે વીજળી માણસની પહેલી જરૂરિયાત છે। હાલ આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે, સ્માર્ટ પેટર્ન અપનાવી રહ્યા છે, સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે આ સ્માર્ટ પેટર્ન દરેકના ઘરે હોવું જોઈએ, કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે, કારણ કે હવે દિવસે ને દિવસે વીજ માંગ વધી રહી છે, એટલે વીજ માળખામાં પણ ફેરફાર કરવો અતિ આવશ્યક છે। સ્માર્ટ મીટર થકી સંભવ છે। સ્માર્ટ મીટરથી બીજો એક ફાયદો એ છે કે સરકારને જાહેરાત કરીને સવારથી બપોરના 3 વાગ્યા સુધી રીડિંગ 40 પૈસાની રાહત મળે છે। એટલું કે ઘણીવાર એવું થાય છે કે આપણે લાઇટ બિલ ભૂલી ગયા હોય, કદાચ સમયની વ્યવસ્થાને કારણે ભરાવું ન હોય, પછી આપણને વ્યાજ એનું લાગે છે। બાકી વીજ બિલમાં 15% જેવું વ્યાજની રકમ આપણે ભરવું નહીં પડે। બીજી વસ્તુ કે ગ્રાહક જો અત્યાર સુધી 2 મહિના બિલ આવતું હોય, આની અંદર ગૃહિણીનું જે બજેટ રહેતું ન હોય, તેની જગ્યાએ હવે સ્માર્ટ મીટર લગાવવાથી ડે ટુ ડેના કન્ઝમ્પશન મોબાઈલમાં આવી શકશે અને ગૃહિણી બજેટ પણ એનું નક્કી કરી શકશે। સ્માર્ટ મીટર ખૂબ જ આવશ્યક છે। હું ગુજરાતની જનતાને એવું કહેવા માંગુ છું કે આપણે ગુજરાત જ્યારે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટીનો સંકલ્પ સિદ્ધ કરવો હોય તો સ્માર્ટ મીટર આપણે લગાવવું જરૂરી છે। આ સામૈયું એટલે કર્યું છે કે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં અને ધીમે ધીમે એવી અફવા ફેલાવે છે કે સ્માર્ટ મીટરથી બિલ આવે છે, સ્માર્ટ મીટર હાનિકારક છે, સ્માર્ટ મીટરથી ડબલ બિલ થઈ જાય છે, પૈસા કપાઈ જાય છે। બધી અફવાથી અંદર દાખલા તરીકે કોઈ પણ માણસ પ્રગતિ કરે તો આપવા અને અંધશ્રદ્ધા ઉપર નજર ન રાખે, અનુભવે, ત્યારે ઇતિહાસ એવા જ માણસોનો બને છે જે પોતાના બળના પ્રયોગથી આગળ વધે છે। એટલે અત્યારે અમે આ પીજીવીસીએલની દરેક કચેરીની અંદર સ્માર્ટ મીટર છે અને જે ગ્રાહક જોઈ શકે, અનુભવથી આગળ વધી શકે। બાકી વાત ઉપર કે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને વાતો કરવાથી ઇતિહાસ ક્યારેય રચાતા નથી। એટલે મને સામૂહિક કરીને લોકોને પ્રેરિત કરવાનો વિચાર આવ્યો હતો। અમારા કર્મચારી છે પેટા વિભાગીય કચેરીના આમના ઘરે જોઈ શકો છો કે આજે સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ હતો। સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામૈયું દીકરી દ્વારા કરવામાં આવ્યું, કંકુ ચોખા કરવામાં આવ્યા અને એવો સંદેશો આપવા માંગીએ છીએ કે દરેકે અપનાવવું જોઈએ। આખો સમાજ, સોસાયટી, આપણા દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો છે તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશી અપનાવવું જોઈએ, એ સંદેશો પહોંચે છે। અમારે એક કર્મચારી જે છે કાલિયાબેડ પેટા વિભાગીય કચેરીના, જે તમે ઘર જોઈ શકો છો, ત્યાં આજે સ્માર્ટ મીટર લગાડવાનો કાર્યક્રમ હતો। એટલે એક એને સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામૈયું એમના દીકરી દ્વારા કરવામાં આવ્યું, કંકુ ચોખા કરવામાં આવ્યા અને એવો સંદેશો આપવા માગીએ છીએ કે આ દરેકે અપનાવવા જેવું છે। જ્યારે આખું સમાજ, સોસાયટી, આપણો દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો છે તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશી અપનાવવું જ જોઈએ। એ સંદેશો પહોંચે એના માટે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો।